આ બાપુને આજે શું કહે દામિની બેન અરે દામિની બેન આ તો જીવન કાકાની છોકરી દામિની લાગે છે ને રાધુબેન ના છોકરા સાથે શું કરે છે? જીવન કાકાને વાત તો કરવી પડશે હો. આવજી ફટાફટ જાઓ, કાંઈક દાળમાં ખાવું છે. બાપુ હા બહારગામ જાઉં છું. હા, મારે આજુબાજુના 2-3 ગામના સરપંચોને ને તલાટીઓ સાથે વાત કરવાની છે ને એટલે હું જાઉં છું. તું એનું ધ્યાન રાખજે. હા જીવન કાકા. અરે પણ હું જીવન કાકા આપતો આવે છે. કઈ હરકાયું કૂતરું વાહે થયું છે? કૂતરું બૂતરું નથી થયું જીવન કાકા. તમારી શું અમારી તમારી ઇજ્જત એ હું ઇજ્જત વાળી વાત કરને હરકી હું ખબર પડે. જીવન કાકા તમારી દીકરી દામિની છે ને અને મેં ઓલા રાધીબેન ના દીકરા અરે ગાડી વાહે બેહીને પાદર બાજુ જાતા જોઈ હું વાડીએથી આવતો હતો ને તો અહીંયા શું? હા મહેન્દ્ર, તું આ શું બોલે છે એનું ભાન છે ને તને? હું સાચું બોલું છું મારા ભાઈ. હું થોડું ખોટું તને કહેવા આવું અહીંયા. જો વાત ખોટી નીકળી ને મહેન્દ્ર તો તારા છોટા ઉતાર રાખી ધ્યાન રાખજે. જીવન કાકા વાત ખોટી હોય ને તમારું ખાવડું ને મારું મોઢું. ઓ મહેન્દ્ર, તે ગામમાં કોઈને વાત તો નથી કરી ને? ના હું સીધો તમારી પાસે જ આવ્યો. આવી વાત થોડી કોઈને કરાય મારા ભાઈ. કોઈને વાત નહીં કરતો નહીતર ખેર નથી તારી. અરે ન કરું કાકા, મને ખબર જ હોય ને તમારી. બાપુજી, હા રાધીબેનના દીકરાની આટલી હિંમત, હું એને જીવતો નહીં છોડું. પેલા આને રવાના કર અને સમજાવી દે ગામમાં કોઈને વાત ન કરે. મહેન્દ્ર, ગામમાં છે ને મારી બેનની વાત કોઈને ના થવી જોઈએ અને ભૂલતો નહીં કે તે કંઈ નથી જોયું. નીકળ અહીંયાથી. બાપુ, આ બહુ ખોટું થયું છે. હા, આજુબાજુના દરેક ગામમાં વાત ફેલાઈ જશે ને તો તમારી આબરૂ તો ધૂળધાણી થઈ જાય. બાપુ, આનો જલ્દી કઈ ઉપાય કરવો પડશે, નહીં તો એનું ટીમ ઢાળી દેવું પડશે. અરે જે કરવું પડે એ કરો, પણ એટલું યાદ રાખજો આપણું નાક કપાય ને એ હું સહન નહીં કરું. હું અત્યારે જ જાઉં છું એ રાધીને ઘરે. જાઉં હું હમણાં. ના બાપુ, મારે એના ઘરે જવાની કોઈ જરૂર નથી અને આપણે કઈ ગામમાં જગ જાહેર નથી કરવાનું. આ બધું તમે રહેવા દો. તો હું જાઉં છું. હું એના છોકરાને મળીને પ્રેમથી સમજાવીને આવું છું અને જો એ નહીં સમજે ને તો પછી અને હું જોઈ લઈશ. પણ બારોબાર કોઈને આ વાતની ગંધ પણ ન આવી જોઈએ ગામમાં. બાપુ, આ વાત કોઈને કરાય એમ નથી. આમાં તમારી આબરૂ જાય છે. તમે ક્યારેય એવું નથી વિચાર્યું કે તમારી આબરૂ. આદિ, એક કામ કર, બને ત્યાં સુધી રાધીને પણ આ વાતની ગંધ ન આવે એવી રીતે બહાર બોલાવી અને એનો ઘાટ કરી નાખ. હા, એવું જ થશે. સારાની આટલી હિંમત, મારી બેનને ગાડી પર બેસાડી અને ખબર નથી આપણે કોણ છીએ. હવે મોડું નથી કરવું, તું એનો ઘાટ કરી નાખ અને હું આપણી આ નાદાન છોકરીને ભાનમાં લાવું. હા, તમે દામિનીનો વારો કાઢો, ત્યાં સુધીમાં હું પેલાને મળીને આવું છું. ચા ઓળખતો નથી અમે લોકો કોણ છે? આદિત્ય ભાઈ, આમાં દામિનીનો કોઈ જ વાત નથી. હું તો એને બાઇક પર લઈ જાઉં છું ને મૂકી જાઉં છું, બસ એ જ. એટલે તું આ પહેલા પણ લઈ જતો હતો? તારી આટલી હે? તું મને ઓળખતો નથી હે? સાલા! અરે તો ગામમાં કોઈ સાંભળે ને તો પહેલા આ ગામ છોડીને જતા રહેજો, નહીં તો એવી હાલત કરીશ ને તમારા લોકોની કે તમે ગામમાં મોઢું દેખાડવાને લાયક નહીં રહો. જુઓ આદિત્યભાઈ,
હું હજી તમને પ્રેમથી કહું છું, એમાં એમાં મારી અંદર પણ કોઈ એવો ભાવ નથી. તો સાથે જઈએ ને સાથે આવીએ. યાદ રાખજે, મારી બેન સામે તારી નજર પણ ઊંચી ના થવી જોઈએ. અને તે એટલી હિંમત કરી, હા, તારામાં એટલી બધી હિંમત આવી ગઈ. છો કોણ તમે લોકો? હા, ત્યાં બહુ ખોટું કર્યું. આનું પરિણામ તું પણ ભોગવીશ અને દામિની પણ ભોગવશે. એની હિંમત કેમ થઈ તારી બાઇક પાછળ બેસવાની? એ પણ મારા હાથથી બચશે ને. જો આદિત્યભાઈ, હું બે હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું. દામિનીનો કોઈ જ વાંક નથી આમાં. એને કંઈ નહીં કરતા. હાથ જોડવાથી ગામમાં જે અમારી આબરૂ ગઈ છે, અમારો જે મોભો હતો એને તોડ્યો તમે. એનું શું? એનો જવાબ કોણ આપશે? હા, ગામની પાછળ તને એટલા માટે જ બોલાવ્યો છે, પ્રેમથી સમજી જાય. આ ગામના એક વ્યક્તિએ જોયા છે તમને લોકોને. જો મને બીજા કોઈએ પણ સમાચાર આપ્યા તો એટલું યાદ રાખજો, એ દિવસે તારો છેલ્લો દિવસ હશે. છોડીશ નહીં તને અને તારી માને, બેયને મારી નાખીશ હું. ઠીક છે આદિત્યભાઈ, તમે જેમ કહો છો ને એમ જ થશે. નીકળ અહીંયાથી. ક્યાં છે દામિની? અરે પણ તમે એટલે ગુસ્સામાં શું કામ છો એ તો કયો. એ બધી પછી વાત. તને ખબર નથી આ તારી છોડીએ મારી આબરૂના ધજાગરા કરવા તૈયારી કરી છે. શું બોલો છો તમે? અને દામિની શું કામ આપણી આબરૂના ધજાગરા કરે? અરે ગામમાં ખબર પડશે ને તો ગામમાં હલવા જેવો નહીં રહું. હજી મને પૂછ નહીં કર. દામિનીને બોલાવે. જો તમે પહેલા શાંત થાઓ. અને સાચું કહું ને તો મને મારી દીકરી પર પૂરો ભરોસો છે. તમારી આબરૂને ડાઘ લાગે ને એવા કોઈ કામ નહીં કરે. એ તને હું અત્યારે નથી કેતો, પેલા દામિનીને બોલાય. અરે પણ દામિનીનું શું કામ છે તમારે? તું સાંભળીશ ને તો તારા પણ રૂવાના ખડા થઈ જાય. અરે મારા રૂવાડા ઊભા થવાના છે ત્યારે થશે, પણ અત્યારે તમે મને કહો ને કે થયું શું છે? તું દામિનીને બોલાવે છે કે નહીં? હા બાબા, હા બોલાવું છું. બોલા દામિનીને. તમે પહેલા શાંત થાઓ. દામિની બેટા, દામિની. હા મમ્મી. આયો. બે શાંત પડો. આવો ખોટો ગુસ્સો કરીને શું ફાયદો છે? ખોટો ગુસ્સો નથી. હા મમ્મી. દામિની, હા તારા બાપુ શું કહેશે ઈ કે ને. હજુ ખબર નહીં. હા ખબર નહીં. અહીંયા અહીંયા તને ખબર નથી તે શું કર્યું એ ખબર નથી. ના, તમે 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 દીકરી પર હાથ ઉપાડો છો એ સારું ન લાગે. આ સવાલ દીકરી છે અને એનો વાંક કુનો હું છે ઈ તમે બોલતા નથી અને એની ઉપર હાથ ઉઠાવવા માંડ્યા. આ છે ને એ દીકરી નથી, મારો કાળ છે. ઈ તમે છે ને એની હારે આવું વ્યવહાર ન કરો. ઈ જે હોય ને ઈ ચોખવટ કરો. થયું છે શું? કોની મોટરસાઇકલમાં આવી બેઠી હતી? કોને પૂછીને બેઠી હતી? મારી વાત સાંભળો. દામિની આજ સુધી એવું કોઈ કામ નથી કર્યું. ઈ ભણવા જાય છે અને ભણવાથી ઘરે આવે છે, બાકી કાંઈ નહીં. હા, તમારા મનમાં કાંઈ શંકા થઈ ગઈ લાગે છે, બાકી આપણી સોડી એવી નથી. જે વ્યક્તિ ગામમાં કોઈ દિવસ કોઈની હારે ખોટી વાત ન કરે ને એવા વ્યક્તિએ મને વાત કરી છે. ના પપ્પા, એવું કઈ નથી. મારી બસ છૂટી ગઈ હતી એટલે. બસ નથી સાંભળવું મારે આગળ. તને ખબર છે ને કે આ જીવનલાલની ડેલી આગળ નીકળે તો ડેલી પર નજર કરવાની કોઈની હિંમત નથી. અને 3 પૈસાનો લફંગો તને મોટરસાઇકલ પર ફેરવે છે. ના પપ્પા, મેં કહ્યું ને કે મારી બસ છૂટી ગઈ હતી. તમને ખબર છે ને કે ઘરેથી કોલેજ કેટલી દૂર છે, તો રસ્તામાં એ મને મળી ગયો ને. દામિની, મારી એક વાત સાંભળી લેજે. આ તારો બાપ તને જેટલો પ્રેમ આપી શકે છે ને
એટલો જ એનો ગુસ્સો ખરાબ છે. ધ્યાન રાખજે તારો જીવને તપણ હું નહીં અચકાવ. હું બોલો છો તમે? જરા ભાન છે? અને કદાચ આ સોડી હાસુઈ બોલતી હોય, ખોટું ન બોલતી હોય. રીચા, હું હવે આને તો નહીં છોડું, પણ ઓલા હરામખોર નાલાયકને ગામની વચ્ચે ઢોળીને મારીશ. પપ્પા તમે મારી વાત તો સાંભળો. એને ખાલી મને કોલેજથી ઘરે ડ્રોપ કરી છે અને અમે બંને એક જ કોલેજમાં છીએ, બસ એટલું જ. તારા બાપની હેસિયત એવી નથી કે તને વાહનની સુવિધા ન અપાવી શકે, અને એવી કોઈ હેસિયત નથી કે મારા પરિવારની બેન દીકરી કોઈ અજાણાની બાઇક ઉપર બેસીને ફરે. ઈઝી થયું પણ તમે શાંત થઈ જાઓ. બીજી વાર આપણી સોડી એની હારે નહીં જાય, અને કદાચ મોડું થઈ જાય ને તો રજા પાડી દે, પણ એની હારે નહીં જાય. તમે જરા શાંત થઈ જાઓ. હું શાંત ત્યારે જ પડે જ્યારે હું આ લોકોની ભોગ લઈ લઈશ. પપ્પા તમે મને નથી ઓળખતા, હું તમારી દીકરી છું. તમને મારા પર એટલો વિશ્વાસ નથી. તને ભાન છે આ ગામની અંદર હું ઊંચું માથું રાખીને કેમ જીવું છું? આ તારા બાપનું માથું નીચે પાડી દેવા માંગે છે. પપ્પા હું છે ને ક્યારે એવું કાર્ય નહીં કરું જેનાથી તમારું નાક કપાય. હું આ વાતનો ફેસલો લઈશ અને પછી જપીશ. ધ્યાન રાખજે, આ બાપનો પ્રેમ જોયો છે, હવે તું ગુસ્સો જોઈ લે. મમ્મી આવું કાંઈ નથી. હા બેટા, મને ખબર છે, પણ આ તારા બાપાને કેમ સમજાવવા મારે? એમનો ગુસ્સો તો જો સાતમા આસમાને સળ્યો છે. શું ન કરવાનું કરી બેઠા ને, શું હું તો ક્યાંય નહીં રહું. પણ બેટા તું જરાય ચિંતા ન કરતી. હા, તારી માડી તારી હારે છે. મમ્મી મને બીક દેવાંગની લાગે છે કે પપ્પા એને કંઈ ના કરે. એમાં એનો કોઈ વાંક નથી. ના બેટા ના, એની હારે કાંઈ નહીં છે. હા, શુભ શુભ બોલ, બધું શુભ શુભ જ થશે. જા બેટા ભણ, ગૃહમાં ધ્યાન આપો. જા, આ બધું ભૂલી જા. જા. હે ભગવાન, મારી દીકરીને નથી ખબર એના બાપાનો ગુસ્સો બહુ ભયંકર છે. વર્ષો પહેલા આ ઘરમાં જે ઘટના બની હતી, જાણે આ વિચાર્યા વગર જે અમુક ખોખલા ભરાઈ ગયા હતા, એ ભગવાન મારી સોડીની રક્ષા કરજે અને મારા ધણીને સદબુદ્ધિ આપજે કે કાંઈ ઊંધું પગલું ન ભરે. દામિની બેન ખાવું નથી? ના ભાભી મારી ઈચ્છા નથી. લે એટલા વર્ષમાં બેન પહેલી વાર એવું બોલ્યા કે મારી ઈચ્છા નથી. શું થયું છે? નાસ્તો કરીને આવ્યા છો? ના ભાભી. બેનબા ભાભી બેન શું વાત છે? બોલો ને ભાભી. પપ્પાએ આજે મારા પર હાથ ઉપાડ્યું. હું? હા, બાપુએ તમારી ઉપર હાથ ઉપાડ્યો? પણ હું કામ? આજે હું કોલેજથી આવતી હતી ત્યારે મારી બસ છૂટી ગઈ હતી. તમને તો ખબર છે ને કોલેજ ઘરથી કેટલી દૂર છે. તો આપણા ગામનો પેલો દેવાંગ છે ને, હા, એ રસ્તામાં જતો હતો. તેણે મને કીધું કે કાંઈ નહીં, ચાલ હું મૂકી જાઉં. તે મને મૂકવા આવતો હતો. મેં ખબર નહીં પપ્પાને કોણે કીધું કે પપ્પાને મને જોઈ. એમણે શું વિચાર્યું એ પણ મને નથી ખબર. ને ઘરે આવીને મને સીધો લાફો મારી દીધો. પણ બેનબા તમને ખબર છે ને બાપુના મગજની? તો પછી હું કામ બાઇક ઉપર બેહીને આવ્યા? ઘરે થોડીક વાર રાહ જોઈ લેવી હતી ને બસની. તમને મારો કોલેજનો છૂટવાનો ટાઈમ ખબર છે ને ભાભી? તે એક જ બસ હોય છે એ ટાઈમ પર, પછી રાત સુધી એક પણ બસ નથી આવતી. બેનબા તમે ખોટા નથી. હું એવું નથી કહેતી કે તમે ખોટું કર્યું છે, પણ તમને બાપુના મગજની ખબર જ છે ને. એ વાતનું વતેસર કરતા બહુ આવડે બાપુને. હવે આ વાત બાપુ ક્યાં પહોંચાડશે ને એ તો મારો રામ જાણે. ભાભી પપ્પાએ મને એટલી મોટી કરી કે મને નહીં ઓળખતા હોય
તમને મારા પર એટલો પણ વિશ્વાસ નથી. બેન, બાપુ અને વિશ્વાસ એ વાત ભૂલી જાવ. બા ઉપર કોઈ દી વિશ્વાસ કર્યો છે? નહીં. હું ઘરની વહુ છું, મને કોઈ દી ક્યાંય જવા નથી દીધી. તો તમે તો દીકરી છો બેન, તમારા ઉપર વિશ્વાસની વાત તો તમે ભૂલી જ જાઓ. બેન, આ શું કહેજો, તમારે એને દેવાંગને. હા ભાભી, તમે પણ આવું વિચારો છો. ખાવ મારા હાથ. તમારા સમ ભાભી એવું કંઈ નથી. બેન, જો તમે કહેતા હોય ને તો હું બાપુ હારે વાત કરું. કહેવા દો ને ભાભી, તમને ખબર છે ને પપ્પાની કે મમ્મીનું ના સાંભળે તો તમારું શું સાંભળવાનું. મને લાફો માર્યો ને ત્યારે મમ્મી ત્યાં જ હતા. તો હવે પપ્પા એમની વાત ના માની તો તમારી શું માનવાના? મને ખબર છે બાપુ મારી વાત નહીં માને, મને બોલવાનો અધિકાર નથી આપણા ઘરમાં. પણ છતાંય તમે હાચા છો ને, હું તો એટલે બોલવાનું કહું છું કે હું વાત કરું. અને મને તો મારી એ મારી, અને છેલ્લે તો એવું પણ કહીને ગયા કે દેવાંગને પણ મળીને બંને હવે શું કરે. બાપુનું કાંઈ નક્કી નથી, અને હારે હારે તમારા ભાઈ પણ એ છે ને મનમાની જ કરે છે બધી વાતમાં. પણ તમે ચિંતા ન કરો, તમારે કાંઈ ન હોય ને તો તમારે પીવાની જરૂર નથી, બધું આપોઆપ રાગે પડી જશે. હું પણ ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે આ બધું શાંત થઈ જાય. હા, બધું હારાવાના થઈ જાય. હવે એ બધું પડતું મેલો અને ખાઈ લો. આ હું કઈ ગયા છો? સારું, હાલો પેલા ખાઈ લો ને, પછી તમારે વાંચવું હોય તો વાંચો, નકર હોઈ જાવ થોડું. હા, ભાઈ આવી ગયા? હા, આવી ગયા છે. બસ એને ખાવાનું દેવા ગઈ ને તો મને તમારી યાદ આવી કે આજ તમે નથી ખાધું એટલે બોલાવા આવી. તો એક કામ કરો ને ભાભી, પેલા ભાઈ જમી લે ને પછી હું જમીશ. શું કામ? ભાઈ કઈ પપ્પામાંથી જાય એવો નથી. દામિની બેન, તમને મેં કીધું ને, જો તમે ખોટા ન હોય ને તો તમારે બીવાની કઈ જરૂર નથી. હું બેઠી છું ને. હાલો તમે ઊભા થાવ તો. હાલો હવે થોડુંક ખાઈ લો. પણ ભાભી, તમે મારી વાત નહીં સમજો. આ પપ્પા અત્યાર સુધી ભાઈને વાત કરી જ દીધી હશે ને ભાઈ મારી રાહ જોતો હશે કે ક્યારે હું એની સામે જાઉં અને મને બોલે. કોણ જાણે આ બાપ દીકરાનો મગજ કેવો છે. ઘરના ઉપર વિશ્વાસ નથી, પણ ગામમાંથી કોઈ બે શબ્દ કહે ને તો એને સાચું જ લાગશે. સારું બેન, એવું હોય ને તો તમે ઘડીક રહીને ખાઈ લેજો. પણ ખાઈ લેજો ને. સારું ભાભી, હું જાઉં ત્યારે. હા. તમારે યાર 5 મિનિટ વાત કરવી હતી. હા બોલ ને, હું વાત કરવી છે? દામિની બેન ને બાપુજી આજ બહુ ખીજાણા. હા તે સારું જ કર્યું. હા, ભાવીને ખીજાણા જ ખાલી, મારી નહીં. કહેતા હતા દામિની બેન કે બાપુ એમના પર હાથ ઉપાડ્યો. હું તમને શું કહું, તમને તમારી બેન ઉપર વિશ્વાસ નથી? વિશ્વાસની વાત જ નથી. એને જે કર્યું છે ને એ ખોટું કર્યું છે. એને ખબર નથી પડતી કે કોઈની ગાડી પર ન બેહાય. અને ક્યાં છે અત્યારે? હું ઘરે જ્યારનો આવ્યો છું ને ત્યારની મારી હામી નથી આવી. હા, બાપુજી ખીજાણા ને હાથ ઉપાડ્યો ને એટલે બેન ખાધા વગર જ હોઈ ગયા છે. આજ બેને ખાધું નથી. કાંઈ વાંધો નહીં, એક દી ભૂખી રહે કઈ મરી નહીં જાય. પણ તમે મારી વાત તો સમજો. જુવાન દીકરી ઉપર એમ હાથ ન ઉપાડાય. અને જો ઘરના વિશ્વાસ ન કરે ને તો ગામને તો આટલું જ જોતું હોય. જુવાન દીકરી અમારી આબરૂ ઉછાળે એનું કાંઈ નહીં, ત્યારે ગામ વાત કરે તો એનું કાંઈ નહીં. પણ આમાં આબરૂ ઉછાળવાની ક્યાં વાત છે? હવે હારે ભણે છે, એકબીજાને ઓળખે છે, અને
તમે દેવાંગભાઈને ઓળખો જ છો ને? એ બિચારો તો હાવ સીધો છે. ખબર છે મને કેટલો સીધો છે. અને હારે ભણે છે એનો મતલબ એમ કે ગાડીઓમાં સાથે આવવાનું? હે, કાલ સવારે તમે એમ કહેશો કે હારે ભણતા હતા, લગ્ન કરાવી દો, એટલે કરાવી દેવાના? તમે કરશો અમારા ઘરના વહીવટ? વહીવટ નથી કરતી, હું તો તમને સમજાવવા આવી છું. એકની એક બેન છે, હો ભામણ ને એક ભાણેજ, આપણા ઘરની દીકરી છે. એને આમ ન હેરાન કરાય. કોઈ હેરાન નથી કરતું. એ જે કરે છે ને એની સજા એને મળે છે, અને તારે અમને શીખવવાની જરૂર નથી. હું તમને શીખવીને શું કરું? મને ખબર જ છે કે તમને બહુ બધી ખબર પડે છે, પણ આજ બેન રોઈને ભૂખા હોઈ જાય ને એટલે મારા કાળજા બળે ને મારાથી બોલાઈ જાય છે. અને કર્યું છે દેવું. અરે સામે આવવા દે ને, હજી હું પણ એનો વારો કાઢીશ. ના, તમને મારા હમશે. તમે કાંઈ ન કહેતા. બાપુજી એક ઓસા પડે છે તો હવે તમે આમ આપે કે ન આપે, હું એને એનો પાઠ તો શીખવાડીશ. પણ સાંભળો મારી વાત. બેને મારા હમ ખાધા છે કે એને કાંઈ લેવા દેવા નથી દેવાંગભાઈ યારે. તો પછી હવે વાતની પડ મૂકી દ્યો ને. એમ નહીં મુકાય. આખા ગામમાં વાતું થવાની છે હજી. આમ નામ પડ મૂકી દેવું ને તો કાલ સવારે અમારી ડેલીમાં બધા અહીંયા અંદર આવતા થઈ જાય. વાત કરે છે. હવે તું મારી હારે ખોટી લપ ના કર. મારો મગજ ઠેકાણે નથી. તું જા અહીંયાથી, જા.